આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા ક્રિસ્પી સાબુદાણાના વડા બનાવીશું. તો 1 વાટકી સાબુદાણાને મેં 4 કલાક પહેલાં પલાળી રાખ્યા હતા. એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી એની અંદર 1 ચમચી જીરું, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી મરચાં અને શેકેલી સિંગનો ભૂકો નાખીશું. અડધી વાટકી જેવો અધકચરો મેં વાટી લીધો છે. એક સ્વાદ મુજબ મીઠું અને બટાકું લીધું છે. મેં એક બટાકું બાફેલું લીધું છે. આ રીતના ઘસીને પણ લઈ શકાય અને હાથેથી મેશ કરીને પણ એડ કરી શકાય છે. આમાં હું તમને એક ટિપ્સ આપીશ. જો સાબુદાણાના વડા તમે બનાવતા હોય ત્યારે આને આપણે હાથેથી મિક્સ નથી કરવાનું બિલકુલ. આ રીતના એને હલકા હાથે ચમચીથી જ મિક્સ કરીને રાખવાનું છે. પછી એની અંદર આપણે લીંબુનો રસ નાખીશું અને 1 ચમચી ખાંડ અને ધાણા. પછી હલકે હાથે આ રીતના બધું મિક્સ કરી અને આપણે એના વડા બનાવી લેવાના છે. હવે વ્રત ઉપવાસ જે શ્રાવણ મહિનો આવશે ત્યારે વ્રત ઉપવાસ ખૂબ જ આવશે, તો એમાં તમે આ વડા બનાવીને ખાઈ શકો છો. પછી આપણે એને ગરમ તેલમાં વડાને તળી લેશું અને આને તમે સેલો ફ્રાય પણ કરી શકો છો. તો તૈયાર છે આપણા સાબુદાણાના ક્રિસ્પી વડા ફ્રેન્ડ્સ. એકવાર ટ્રાય